કારણ કે મને તો જનરલી એવું લાગે છે ગવર્મેન્ટમાં કામ કરતા હોય એટલે આમ તો આરામ હોય, પણ તમે આરામને બાજુમાં મૂકીને બધી રીતે દોડો છો ને લોકો બી દોડી રહ્યા છે, તો આનો બેઝિક રાજ શું પુલકિતભાઈ? એનું કારણ એ છે કે મને જે એકડો ગુંટાયો છે એ મારા દાદાનું નામ ડાહેલાલ મણિલાલ જોશી છે. અને ઓકે. જેમને ગામમાં મગવાડા ગામમાં હાઈસ્કૂલની સ્થાપના એમને કરેલી. હાઈસ્કૂલના શિક્ષકો મારા ઘરે જ બેસતા, એમની રસોઈની વ્યવસ્થા મારી દાદી કરતા. હવે એમનું લોહી મારા રગમાં છે, એટલે શિક્ષણ મને વારસામાં મળ્યું છે. મારા બાપુજી પણ ગજેન્દ્રભાઈ જોશી, એમનું પણ શિક્ષણ જગતમાં ખૂબ મોટું યોગદાન છે, ખૂબ મોટું નામ છે. અને એમને પાઠ્યપુસ્તક મંડળમાં લેખક તરીકે કામ કર્યું છે, એટલે લેખન પણ મને વારસામાં મળ્યું છે. અને આ બધાના કારણે મને પાછું મારું ગમતું ક્ષેત્ર મળ્યું છે. તમને ખબર છે કે કર્ણાવત પ્રાથમિક શાળામાં જ્યારે હું આચાર્ય હતો ત્યારે તમને ખબર છે કે સવારે 5 વાગ્યાથી માંડી અને રાત્રે ઊંઘવું નહીં ત્યાં સુધી કર્ણાવતની આરાધના કરતો હતો. એટલે જ્યારે મુમનવાસ પગાર કેન્દ્ર શાળાનો આચાર્ય બન્યો ત્યારે મુમનવાસ પગાર કેન્દ્ર શાળાને આપ જોઈ શકો છો કે આજે એની સ્થિતિ મેં સારી સ્થિતિમાં શાળાને મૂકી દીધી છે હતી એના કરતા. અને જે ત્યાં મહેસાણા જિલ્લામાં પણ મેં 500 થી વધારે શાળાની મુલાકાત લીધી છે. મુલાકાત લઈને મેં શિક્ષકોની ગ્રુપ મીટિંગ્સ કરી છે. અને મીટિંગ્સ કર્યા પછી એમનું ફોલોઅપ લીધું છે. દરેક શિક્ષકો સાથે મારું એટેચમેન્ટ છે. શિક્ષકોને કોઈ નાનામાં નાની મૂંઝવણ હોય તો એ શિક્ષકો મારો સંપર્ક કરે છે અને એમની મૂંઝવણ મારાથી સોલ્વ કરવાનો અને એમને એક માર્ગ બતાવવાનો હું એક કાર્ય કરું છું. જે કામ આપ કરો છો મોટા લેવલે, હું જિલ્લા લેવલે કરું છું. તમારું કામ વધારે રૂટબૂટ અને મૂળભૂત રીતે છે. અને મેં પહેલા પણ વાત કરી કે જેટલા પ્રાઇમરી શિક્ષકો મને સાંભળી રહ્યા છે અને જે લોકો પ્રી પ્રાઇમરીમાં કામ કરે છે એમના માટે હેડ્સ ઓફ છે. એમના માટે સૌથી વધારે તાળીઓ હું વગાડું છું. અને શિક્ષક છે ને એના માટે એટલા માટે શિક્ષકો માટે જનરલી બી હું ઘણું બધું બોલ્યો છું ઘણા બધા સેમિનારમાં. અને જેમ ચાણક્યની વાત આપણે દરેક જગ્યાએ રજૂ કરતા હોય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते. મેં નવા જમાનાનું એક સ્ટેટમેન્ટ બનાવ્યું હતું કે જે સમાજ શિક્ષકને સાધારણ ગણે ને એ કદી સમાજ અસાધારણ બની ના શકે. કોઈ પણ શિક્ષકને અસાધારણ, તમારે શિક્ષકને અસાધારણ ગણવું પડે.